નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું દરિયા કિનારે બનેલી પ્રેમની ઘટના. ભરૂચની કોલેજમાં આ વખતે ફાઇનલ યર ચાલી રહ્યું હતું. આખા 4 વર્ષના મિત્રતાના આ છેલ્લા દિવસોમાં દરેક કઈ ખાસ યાદો બનાવી રહ્યો હતો. એ વચ્ચે હેતલ અને આર્યનનો સંબંધ આખી કોલેજમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. બંને સાથે લાઇબ્રેરીમાં વાંચતા, કેફેમાં બેઠા નાસ્તો કરતા અને ક્યારેક એકબીજાને જોઈને હસતા. એ બધું કોઈને પણ સમજાઈ જાય કે આ પ્રેમ છે. હેતલ થોડી શાંત સ્વભાવની છોકરી હતી, પરંતુ દિલથી ખૂબ જ સંવેદનશીલ. આર્યન થોડો ચંચળ, મસ્ત મોલા, પણ હેતલ સામે તો એ પણ બાળકની જેમ નમ્ર બની જતો. બંનેએ નક્કી કર્યું કે કોલેજ પૂરી થવાને પહેલાં એકવાર દરિયા કિનારે જઈને સમય વિતાવવો. આપણે બંને દરિયા જેવા છે ને હેતલ? આર્યન બોલ્યો. હેતલ હળવી હાસ્ય સાથે બોલી, હા, પણ એ દિવસ કોઈને ખબર ન પડે તેવું જોઈએ. તે દિવસ શનિવાર હતો. સવારે બંને સ્કૂટર લઈને ભરૂચથી બહાર ગયા. રસ્તામાં ગરમ પવનના ઝોકા આવતા. બંનેના ચહેરા પર ઉત્સાહ દેખાતો. એકબીજાની આંખોમાં એવી ચમક હતી કે જાણે દુનિયા જ ભૂલી ગયા હોય. દરિયા કિનારે પહોંચતા જ હેતલ થોડીવાર માટે અટકી ગઈ. સમુદ્રના શાંત પાણીમાં પડતો સૂરજનો પડછાયો જોઈને એ બોલી, આ તો જાણે ભગવાને ખાસ આપણા માટે રંગ્યો હોય. આર્યને હળવી હસી સાથે કહ્યું, તું દરિયાની જેમ શાંત દેખાય છે, પણ તારા અંદર પણ એવા જ વાવાઝોડા છે. હેતલ બંને કિનારે ચાલ્યા. પગ નીચે રેતીના કણો, ઉપર પક્ષીઓના અવાજ અને સામે નીલો આકાશ. એક ક્ષણમાં બધું જ નિરાંત ભર્યું લાગતું. હેતલનો હાથ આર્યનના હાથમાં ધીમે ધીમે સરકતો ગયો. કોઈ શબ્દ બોલ્યા વગર બંનેએ એ પળને અનુભવી. થોડી વાર પછી બંને દરિયા પાસે આવેલા નાના બ્રિજ પર ગયા. ત્યાં ચાની દુકાન હતી. ચા, સમોસા અને પાણીની બોટલ સાથે બંને બેઠા અને વાતો કરતા રહ્યા. બાળપણની, કોલેજની, સપનાઓની, ભવિષ્યની. હેતલે હળવેથી કહ્યું, મને લાગે છે આ દિવસ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. આર્યન બોલ્યો, આ દિવસ નહીં, તું પણ નહીં. એ પછી બંને બ્રિજ પરથી નીચે ઉતર્યા અને દરિયા કિનારે જઈને રેતી પર બેઠા. પવન હળવો, દરિયાનો શાંત માહોલ, એવો કે બોલ્યા વગર પણ દિલના શબ્દો સંભળાય. આર્યને ધીમેથી હેતલના વાળને કાન પાછળ સરકાવ્યા. હેતલે આંખો બંધ કરી. એ પળમાં કોઈ શબ્દ ન હતો, ફક્ત હૃદયની ધડકન હતી. એમ જ નજીક બેઠા બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. પવન વચ્ચે હેતલના વાળ ઉડ્યા. આર્યને હાથમાં લીધા. માહોલ પૂરો ફિલ્મી લાગતો હતો. જ્યારે એ પળ એવી બની રહી હતી કે બંને વચ્ચે એક નાનકડી કિસની નિરાંત હતી. એ જ સમયે દૂરથી એક અવાજ આવ્યો, હેતલ! હેતલ ચોંકી ગઈ. પાછું જોઈ તો એના દૂરના સંબંધીએ રાકેશભાઈ હાથમાં મોબાઈલ લઈને ઊભા હતા. તેમની આંખોમાં આશ્ચર્ય પણ હતું અને ગુસ્સો પણ. તમે અહીં શું કરી રહ્યા છો? એ બોલ્યા. હેતલના ચહેરાનો રંગ ઉડી ગયો. આર્યન કંઈ બોલી શક્યો નહીં. રાકેશભાઈએ મોબાઈલ ઉચકીને કહ્યું, હું તો બધું રેકોર્ડ કરી લીધું છે. જો તું ક્યારેય મારી વાત નહીં સાંભળે ને તો સીધું આ વિડીયો તારા પપ્પાને મોકલી દઈશ. હેતલની આંખોમાં આંસુ આવી ગયા. એ પળમાં હેતલને સમજાયું કે પ્રેમની સૌથી સુંદર પળ પણ જો કોઈ ખોટી નજરે જોવે તો એ ડરનું રૂપ લઈ લે છે. આર્યન ઊભો થઈને બોલ્યો, સાહેબ, અમે કંઈ ખોટું નથી કર્યું. પ્રેમ
ગુનો નથી, રાકેશ હસીને બોલ્યો. સમાજને સમજાવજે એ વાત, હેતલ ધ્રુજતા અવાજમાં બોલી. રાકેશભાઈ, કૃપા કરી ને એ વિડીયો ડિલીટ કરી દો. મને મારા પપ્પા પર વિશ્વાસ છે, પણ હું નથી ઈચ્છતી કે એમને દુઃખ થાય. રાકેશે કંઈ બોલ્યા વગર ફોન ખિસ્સામાં મૂક્યો અને ચાલ્યા ગયા. તે દિવસ પછી હેતલ ઘરે પાછી આવી, પણ એ રાત્રે ઊંઘી શકી નહીં. આર્યનનો ફોન કર્યો. મને કંઈ સમજાતું નથી આર્યન. જો એ વિડીયો ઘરે પહોંચશે તો પપ્પા ક્યારેય મને સમજશે નહીં. આર્યન બોલ્યો, હું છું ને હેતલ, જે થશે તે આપણે સાથે પહોંચીશું. આગળના દિવસોમાં બંનેએ ઘણો વિચાર કર્યો. હેતલના મનમાં એક જ વિચાર, શું પ્રેમની નિર્દોષ પણોને લોકો હંમેશા ખોટી રીતે જ જોશે? એક દિવસ હેતલે હિંમત કરી અને પોતાના પપ્પાને બધું કહી દીધું. પપ્પા થોડા મૌન રહ્યા, પછી કહ્યું, હેતલ, જો તારો સંબંધ સાચો છે તો ડરવાની જરૂર નથી, પણ દુનિયા સામે ઊભા રહેવાનું શૌર્ય રાખજે. એ દિવસ પછી હેતલ અને આર્યન બંનેએ નક્કી કર્યું કે પ્રેમ છુપાવવા જેવો નથી, સમજાવવા જેવો છે. રાકેશભાઈને બોલાવીને હેતલના પપ્પાએ સ્પષ્ટ કહ્યું, અમારી દીકરી ખોટી નથી. વિડીયો રાખવો હોય તો રાખો, પરંતુ એની ઇજ્જત સાથે રમશો નહીં. રાકેશભાઈ શરમથી માથું ઝુકાવીને બોલ્યા, મારી ભૂલ થઈ ગઈ અને વિડીયો ડિલીટ કરી દીધો. થોડા મહિનાઓ બાદ કોલેજ પૂરી થઈ. હેતલ અને આર્યન હવે એકબીજાના પરિવારોને મળતા હતા. દરિયા કિનારે બનેલી એ ઘટના જે એક સમયે ડર બની ગઈ હતી, આજે તેમની પ્રેમ કથાની સૌથી મજબૂત યાદ બની ગઈ હતી. દરિયો આજે પણ એ જ શાંત, નીલો અને ઊંડો, પરંતુ હેતલ અને આર્યન માટે એ દરિયો પ્રેમનો સાક્ષી છે. અને એ દિવસે જ્યાં પ્રેમ ડર સામે પણ નમ્યો નહીં, પણ ઊભો રહ્યો. મિત્રો, આ વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો મિત્રો, આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવા નવા વિડીયો બનાવવાની અમને મજા આવે. તો મિત્રો, નવા વિડીયો સાથે પાછા મળીશું. આવજો મિત્રો. જય માતાજી. આવજો.